બધા વાલા વિદ્યાર્થી મિત્રોનું આપણી ચેનલ પર સ્વાગત છે. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ ઠાકોર સંજય છે અને આજે તમે સમાજશાસ્ત્ર ભણવાની શરૂઆત કરવા જઈ રહ્યા છો ત્યારે મારો પરિચય મેળવવો જરૂરી છે. કેમ કે તમે મારી સાથે સમાજશાસ્ત્ર ભણવાના છો તો તમને એ પ્રશ્ન ચોક્કસ થવો જોઈએ કે તમે જેની સાથે સમાજશાસ્ત્ર ભણવા જઈ રહ્યા છો તે તમને આ વિષયનું જ્ઞાન આપી શકશે કે નહીં. મેં સમાજશાસ્ત્રમાં BA MA અને GSET જેવી પરીક્ષા આ વિષયમાં પાસ કરેલ છે અને હાલમાં હું આ વિષયમાં PhD કરી રહ્યો છું, જેથી આ વિષય પર ઊંડાણથી કામ કર્યું છે અને વિષયને ગહનતાથી સમજવાનો પ્રયત્ન કર્યો છે. આવી અનુભવના આધારે તમને સચોટ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે જ્ઞાન આપવાનો પ્રયત્ન કરીશ. સમાજશાસ્ત્રનો પરિચય. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 સુધી સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હશે અને તેમાં તમે આપણા આસપાસથી લઈ ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો, ભારતનો ઇતિહાસ, કૃષિ વ્યવસ્થા, આર્થિક વિકાસ અને તેની સમસ્યાઓ, ભૌગોલિક વિશેષતાઓ, ન્યાયતંત્ર જેવા અનેક મુદ્દાઓ ઉપર અભ્યાસ કર્યો હતો. પણ તમે જાણો છો કે સામાજિક વિજ્ઞાનમાં અનેક બીજા વિજ્ઞાનનો સમાવેશ થાય છે અને તેમાંનું જ આ એક વિજ્ઞાન સમાજશાસ્ત્ર છે. અને વિજ્ઞાનમાં પણ બે પ્રકારના વિજ્ઞાનનો સમાવેશ થાય છે: ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. જેમ કે ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાનમાં પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂતળશાસ્ત્ર, અવકાશ વિજ્ઞાન વગેરેનો તેમાં સમાવેશ થાય છે. હવે સામાજિક વિજ્ઞાનમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણે સમાજશાસ્ત્ર શબ્દને સમજીએ. તેનો શું અર્થ થાય છે, કઈ ભાષા પરથી શબ્દ આવ્યો છે તેને સમજીએ. આમ સમાજશાસ્ત્ર શબ્દ સોશિયસ લેટિન શબ્દ અને લોગોસ ગ્રીક શબ્દ, આમ બે અલગ અલગ ભાષાના શબ્દોના સંયોજન દ્વારા એક શબ્દ બને, જેને સોશિયોલોજી એટલે સમાજશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આમ આપણે તેની ઉત્પત્તિની દ્રષ્ટિએ એમ કહી શકાય કે સમાજશાસ્ત્ર એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન. આમ સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવીનું સમાજ જીવન છે અને તેમાં તે માનવીના સામાજિક સંબંધોના ગુંફનને સમજવા અને સમજાવવાનો પ્રયત્ન કરે છે. માટે જ સમાજશાસ્ત્રી મેકવેર અને પેજના મત મુજબ સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ સામાજિક સંબંધો અથવા સામાજિક સંબંધોનું ગુંફન એટલે જાડું છે. એટલે આપણા સંબંધો જાડા જેવા ગૂંચાયેલા છે, જેમાં માતા પિતા, કાકા કાકી, ફોઈ ફુવા, મામા મામી, ભાઈ બહેન વગેરે. આમ તમે કોઈના ભાઈ, કોઈના મામા, કોઈના પપ્પા, કોઈના મમ્મી વગેરે સંબંધોથી બંધાયેલા હોય છે. કેટલાક સંબંધો વિશે તમને ખ્યાલ પણ નથી હોતા. હવે આપણે સમાજશાસ્ત્રની અનેક સમાજશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ તેના આધારે સમાજશાસ્ત્રને સમજીએ. પહેલી વ્યાખ્યા છે કિમ્બોલ યંગ. તેઓ જણાવે છે કે સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે છે. એટલે સમાજમાં કોઈ એક જ વ્યક્તિ પૂરતો અભ્યાસ કરવામાં આવતો નથી, પરંતુ એક નિશ્ચિત સમૂહ કે આખા જૂથનો અભ્યાસ કરવામાં આવે છે. અભ્યાસ કરેલા તારણો આખા સમૂહ પર સમાન રીતે લાગુ પડે છે. માટે જ સમાજશાસ્ત્ર સમૂહને સમજવા માટે આખા સમૂહના દરેક વ્યક્તિઓના વર્તનનો અભ્યાસ કરીને તેને સમજવાનો પ્રયત્ન કરે છે. હવે બીજી વ્યાખ્યા છે સમાજશાસ્ત્રી યંગ અને મેકની. તેઓ જણાવે છે કે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. એટલે કે સમાજમાં બનતી દરેક સામાજિક ઘટનાઓ, વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધી થતી દરેક પ્રવૃત્તિઓ, જીવિકા, રિવાજો, માન્યતાઓ તેનો અભ્યાસ કરે છે. સમાજના દરેક પાસા જેવા કે કુટુંબમાં તેનું સામાજિકરણ, લગ્ન સંબંધો, ધાર્મિક માન્યતાઓ વગેરે પાસાનો સમાજશાસ્ત્ર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે અભ્યાસ કરે છે. હવે ત્રીજી વ્યાખ્યા છે સમાજશાસ્ત્રી HM જોન્સન્સની. તેઓ જણાવે છે કે સમાજશાસ્ત્ર સામાજિક જૂથો, તેના આંતરિક સ્વરૂપ અથવા સંસ્થાના વિવિધ પ્રકારો, તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ,
અને જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્ર જૂથોનો પણ અભ્યાસ કરે છે. દાખલા તરીકે તમે શાળામાં અભ્યાસ કરો છો તો તમે જે શાળામાં કે કોલેજમાં અભ્યાસ કરો છો તે તમારું જૂથ કહે છે. અને જૂથમાં પણ અલગ અલગ ભાગ પડતા હોય છે, જેમ કે શિક્ષક અને વિદ્યાર્થીઓનું જૂથ, ધોરણ 11 અને ધોરણ 12નું જૂથ. તો આ તેના પ્રકાર બને છે. અને શાળાના પ્રિન્સિપાલ આ આખી વ્યવસ્થાને ટકાવી રાખતા હોય છે. અને શાળાના નિયમોમાં જો ફેરફાર કરવામાં આવે તો સમગ્ર વ્યવસ્થામાં પરિવર્તન આવે છે. આમ સમાજશાસ્ત્ર પણ સમાજના દરેક જૂથોના અને તેના પ્રકારો, તેમાં આવતા પરિવર્તનો વગેરેનો અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્રી વિદ્યુત જોશી સમાજશાસ્ત્રનો અર્થ સમજાવતા કહે છે કે સમાજશાસ્ત્ર માનવીય સામાજિક વ્યવહારોનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયાઓની પ્રક્રિયાઓ, સામાજિક સમૂહ કે સંગઠનના સ્વરૂપ, પ્રકારો, પારસ્પરિક સંબંધો તથા વ્યક્તિગત વ્યવહારો પર સામૂહિક વ્યવહારોની અસરોની તે અભ્યાસ કરે છે. એટલે સમાજમાં દરેક વ્યક્તિ જે પણ વર્તન કરે તેનો સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે. વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયાઓની દરેક પ્રક્રિયાઓ, જેમ કે તમે કેમ ભણવાનું શરૂ કર્યું, તમે ભણી ગણીને સમાજમાં પોતાનું અને તમારા મા બાપનું નામ ઊંચું કરવા માંગો છો, બરાબર? એ માટે તમે ધોરણ 11માં અભ્યાસ કરો છો અને તમે ભણી ગણીને સમાજમાં સારું એવું સ્થાન મેળવશો. પછી તમને જોઈને બીજા અનેક લોકો અભ્યાસ કરવા માટે પ્રેરણા મેળવશે. માટે આ તમારું વ્યક્તિગત વર્તન આખા સમયે સામૂહિક આંતરક્રિયાનું પ્રતીક બની જશે. આમ સમાજમાં બનતી દરેક પ્રક્રિયાઓ, આંતરક્રિયાઓનો સમાજશાસ્ત્ર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે અભ્યાસ કરે છે. આ ક્લાસમાં આપણે અહીંયા સુધી સમાજશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. હવે પછી આગળના ક્લાસમાં આપણે સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન, સમાજશાસ્ત્રનો ઉદ્ભવ, ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ, સમાજશાસ્ત્રનું વિષય ક્ષેત્ર અને સમાજશાસ્ત્રનો અન્ય સામાજિક વિજ્ઞાનો સાથે સંબંધ વગેરેનો આગળના ક્લાસ 2માં અભ્યાસ કરીશું. આપણી ચેનલ પર સમાજશાસ્ત્રનો પાયાથી અને સરળ ભાષામાં અભ્યાસ કરવામાં આવશે. આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સોશિયોલોજી વિથ સંજય સરને સબસ્ક્રાઈબ કરી લો અને ચેનલને શેર કરી દો, લાઈક કરી દો અને નોટિફિકેશન ઓન કરી દો.